हेलो विद्यार्थी मित्रों, केम छो? साथ सर फिजिक्स यूट्यूब चैनल पर आप सौનું ફરી એક વખત સ્વાગત છે। તો આજના વિડીયોમાં આપણે ધોરણ 12 સાયન્સના ગુજરાત બોર્ડના ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે ચેપ્ટર નંબર 3 જે છે તમારું પ્રવાહ વિદ્યુત એના સ્વાધ્યાયના દાખલાઓનું સોલ્યુશન કરીશું। તો આ ચેનલ ઉપર જો તમે નવા હો તો ચેનલના જૂના વિડીયોને તમે જોઈ શકો છો, જેની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને મદદરૂપ થાય એવા ઘણા બધા કન્ટેન્ટ, ઘણા બધા ચેપ્ટરના વન શોટ વિડીયો લેક્ચર્સ અને ઘણા બધા યુઝફુલ વિડીયોઝ આ ચેનલ પર અપલોડ થયેલા છે। તો જો તમે ચેનલ પર નવા હો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો જો સારો લાગે તો એન્ડમાં એક ખાસ કોમેન્ટ જરૂરથી કરજો। ચલો ઝડપથી આપણે શરૂ કરી દઈએ ચેપ્ટર નંબર 3ના સ્વાધ્યાયના દાખલાઓ। હવે તમારે એનસીઈઆરટી ટેક્સ્ટબુક જોડે લઈને બેસવાનું છે, કેમ કે અહીંયા હું ક્વેશ્ચન બોર્ડ ઉપર લખીશ નહીં, બરાબર। તમારી જોડે ટેક્સ્ટબુક ચોપડી હોય તો તમારે લઈને બેસવાનું છે। આપણે અહીંયા દાખલાનું સોલ્યુશન કરીશું। જો સૌથી પહેલો સ્વાધ્યાય 1 છે, કારની એક સંગ્રાહક બેટરીનું ઈએમએફ 12 વોલ્ટ છે। જો બેટરીનો આંતરિક અવરોધ 0.4 ઓમ હોય તો બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય। તો જે તમને માહિતી આપી છે આપણે પહેલા બોર્ડ ઉપર લખીએ કે ભાઈ સ્વાધ્યાય નંબર 1 તમારે હંમેશા દાખલામાં તમને કદાચ આદત હશે જ કે ભાઈ 10મા ધોરણમાં બી તમે એવું કરતા હશો, જે બી તમને દાખલો આપ્યો હોય એમાં જે કિંમતો આપી હોય એને પહેલાં સાઈડમાં લખવાની। તો જો તમને આપેલું છે ઈએમએફ 12 વોલ્ટ છે તો સ્મોલ ઈ ઈએમએફ 12 વોલ્ટ। એના પછી તમને એમ કીધું કે ભાઈ આ બેટરીનો આંતરિક અવરોધ છે 0.4, આંતરિક અવરોધ 0.4 ઓમ સ્મોલ આર છે, બરાબર। હવે તમને એમ કીધું કે ભાઈ આ બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય, આઈ મેક્સિમમ તમારે શોધવાનો છે, બરાબર। તો જો આ દાખલો આમ જોવા જઈએ તો 2 જ માર્ક્સનો છે, ઇન કેસ એમસીક્યુમાં બી પૂછી શકાય, બરાબર। તો એટલો મોટો કંઈ ગણતરી છે નહીં, આની અંદર સીધું એક નાનું સરખું સૂત્ર છે, બરાબર। તો બધાને ખ્યાલ હશે કે ભાઈ કોઈ બી બેટરી હોય, જેમ કે બેટરી આ પ્રકારની છે, બરાબર। તો બેટરીની પાસે એનું પોતાનું ઈએમએફ હોય અને ઘણી વખત તમે જુઓ કે ભાઈ બેટરીની બાજુમાં આ રીતે એક નાનો અવરોધ દોરેલો હોય છે, આ હોય છે બેટરીનો આંતરિક અવરોધ। હવે આ જે આખી રચના બની એ તમારી બેટરી છે, આ આખી બેટરી છે, બરાબર। આ બેટરી છે, એમાં ઈએમએફ અને આંતરિક અવરોધ। હવે બેટરીનું કામ શું છે કે ભાઈ પરિપથમાં પ્રવાહ પૂરો પાડવાનું છે, કે ભાઈ પરિપથની અંદર સમજી લો આ એક અવરોધ છે, તો પરિપથમાં પ્રવાહ પૂરો પાડવાનું કામ કોણ કરે છે? તો બેટરીના ધન છેડામાંથી પ્રવાહ નીકળ્યો આ રીતે। તો અહીંયા આગળ જો હું તમને સિમ્પલ પ્રશ્ન પૂછું કે ભાઈ આઈ બરાબર શું થાય, તો તમે ઓમના નિયમ મુજબ કહી શકો આઈ બરાબર V/R। અચ્છા, વીના બદલે આપણે ઈએમએફ લખીએ અહીંયા, અને આ પરિપથમાં તમે જોઈ શકો કુલ અવરોધ સ્મોલ આર પ્લસ કેપિટલ આર। હવે આ બંને શ્રેણીમાં છે, બરાબર, સ્મોલ આર પ્લસ કેપિટલ આર। હવે તમને પ્રશ્ન થાય સર અહીંયા કેપિટલ આર ક્યાં આપ્યો છે, ક્યાંથી આવ્યો? તો હું તમને થિયરીવાળું જે સૂત્ર છે પહેલાં લખાવું છું। દાખલાની શરૂઆત તમારે અહીંયાથી જ કરવાની, આઈ બરાબર E/R પ્લસ કેપિટલ આર। શ્રેણી જોડાણમાં અવરોધનો શું થાય? સરવાળો થાય। હવે હું તમને એમ કહું કે ભાઈ મારે આ પ્રવાહ મહત્તમ જોઈએ છે। હવે મહત્તમ પ્રવાહ જોઈતો હોય તો તમે નીચેનો છેદનું મૂલ્ય બને એટલું નાનું રાખો તો જવાબ કેવો મળે? મોટો મળે। હવે બધાને ખબર છે કે ભાઈ આ જે સ્મોલ આર છે તો બેટરીનો આંતરિક છે, એને તમે બદલી શકતા નથી। તો આઈનું મહત્તમ મૂલ્ય જે છે આદર્શ રીતે જો તમે બહાર કોઈ અવરોધ જોડો જ નહીં, બહાર કેપિટલ આર 0 કરી દો તો આઈ મેક્સિમમ બરાબર E/R। આના કરતાં વધારે મૂલ્ય મળી શકે નહીં। તમે સ્મોલ આરને શૂન્ય કરી શકતા નથી, સ્મોલ આર તમારો ફિક્સ છે, ઈ તમારો ફિક્સ છે। બહારવાળો અવરોધ જો તમે શૂન્ય કરી દો, આદર્શ પરિસ્થિતિમાં એવો અવરોધ જોડો જેનું મૂલ્ય શૂન્ય હોય, મતલબ અવરોધ જોડ જ નહીં ટૂંકમાં કહીએ, તો આઈ મેક્સ બરાબર E/R। બસ પતી ગયો, દાખલાનો જવાબ આવી ગયો। ઈ છે તમારા 12/0.4, જવાબ આવશે તમારો 30 એમ્પિયર। આ થઈ ગયો આઈ મેક્સ। તો જો ચોપડીમાં તમને કોઈ આઈ મેક્સનું સૂત્ર નથી આપેલું, ચોપડીમાં તમને આઈનું સૂત્ર આપ્યું છે। જો તમે એની અંદર કેપિટલ આર શૂન્ય કરી દો તો પ્રવાહ મહત્તમ મળે, કેટલો? E/R। તો આ થઈ ગયો તમારો દાખલા નંબર 1। ઝડપથી તમે એનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે દાખલા નંબર 2 કરીએ। ચલો એના પછી સ્વાધ્યાય દાખલા નંબર 2। એમાં શું કીધું છે? 10 વોલ્ટ જેટલું ઈએમએફ અને 3 ઓમનો આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક અવરોધક સાથે જોડેલ છે। હવે તમને શું શું આપેલું છે તો પહેલાં લખીએ। ઈએમએફ છે તમારું 10 વોલ્ટ, આંતરિક અવરોધ સ્મોલ આર છે તમારો 3 ઓમ। આને આપણે એક બાહ્ય અવરોધક સાથે જોડેલ છે।
જો પરિપથનો પ્રવાહ 0.5 એમ્પિયર હોય, જો તમારો પ્રવાહ 0.5 એમ્પિયર હોય તો બાહ્ય જે અવરોધક છે એનું મૂલ્ય શોધો. અને સાથે સાથે તમને એમ કીધું કે જ્યારે પરિપથ જોડેલો હોય તે સ્થિતિમાં બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે. ટર્મિનલ વોલ્ટેજ V તમારે શોધવાનો છે. આ બધાને EMF અને ટર્મિનલ વોલ્ટેજ વચ્ચેનો તફાવત ખબર હોવી જોઈએ. EMF એટલે જ્યારે બેટરીને તમે જોડેલી ના હોય તો એના વોલ્ટેજ, મતલબ ટૂંકમાં કહીએ કે ભાઈ તમે બજારમાંથી બેટરી લઈને આવ્યા, એના ઉપર 10 વોલ્ટ લખેલું છે તો બેટરીનું EMF 10 વોલ્ટ. પણ જ્યારે તમે એને પરિપથમાં જોડશો તો તમને બાહ્ય અવરોધ જે મળશે એને કહેવાય ટર્મિનલ વોલ્ટેજ. એ તમને 10 કરતાં હંમેશા ઓછો જ મળે. કેમ? કેમ કે બેટરીનો આંતરિક અવરોધ પોતે કંઈક વોલ્ટેજનો વપરાશ કરી લે છે, તો તમને લખેલા વોલ્ટેજ કરતાં ઓછો જ વોલ્ટેજ ક્યાં મળે છે? બહાર મળે છે. બરાબર. હવે સિમ્પલ ગઈ વખત હતી એ સિચ્યુએશન કે ભાઈ આ વખત આપણે એક કામ કરીએ, પ્લસને આ બાજુ રાખીએ. બરાબર. આ બેટરી છે, આ એનો આંતરિક અવરોધ છે, આ બેટરીનું EMF, બહાર તમે કેપિટલ R અવરોધ જોડેલો છે. બરાબર. અહીંયાથી પ્રવાહ જઈ રહ્યો છે I. ઓકે. હવે આની અંદર સિમ્પલ તમને આ વખત I આપ્યો અને R પૂછ્યો છે. ગઈ વખત મહત્તમ પ્રવાહ હતો તો R બરાબર 0 લીધો હતો. તો લખીએ આપણે અવરોધકનું મૂલ્ય. અવરોધકનું મૂલ્ય તો સિમ્પલ મેં તમને કીધું હતું કે ભાઈ I બરાબર E ના છેદમાં કુલ અવરોધ R પ્લસ R. બેટરીમાંથી મળતા પ્રવાહનું મૂલ્ય વોલ્ટેજ અપોન અવરોધ. વોલ્ટેજ એટલે EMF, અવરોધ એટલે કુલ કેપિટલ R પ્લસ સ્મોલ r. ચલો એક કામ કરીએ, આ બંનેને જમણી આ બાજુ લઈ લઈએ. R પ્લસ R, I ને જમણી બાજુ નીચે લઈ લો, E અપોન I. અચ્છા, ચલો કિંમતો મૂકીએ. કેપિટલ R પ્લસ સ્મોલ r તમને આપ્યો છે 3, EMF તમારું કેટલું છે 10 અને કેપિટલ I છે તમારો 0.5. હવે તમે જો આની અંદર કેપિટલ R ને કરતા બનાવતા હોય તો એક કામ કરીએ, પહેલાં જમણી બાજુનો જવાબ લઈ દઈએ આપણે. 10 ભાગ્યા 0.5 આ 20 થશે. આ 3 આ બાજુ જાય તો માઇનસ R બરાબર 20 માઇનસ 3 એટલે 17 ઓમ. આ તમારો અવરોધ જે બહાર જોડ્યો છે એનું મૂલ્ય થઈ ગયું કેટલું? 17 ઓમ. તો મેં તમને ગઈ વખત જે સૂત્ર લખાયું હતું એ જ સૂત્ર આપણે અહીંયા વાપર્યું છે. બરાબર. હવે ટર્મિનલ વોલ્ટેજ શોધવાનો છે. તો ટર્મિનલ વોલ્ટેજ શોધવાના 2 સૂત્રો છે. જો હું તમને બંને સમજાવું છું, આપણે લખવાનું શોર્ટવાળું જ લખવાનું છે. સીધો ટર્મિનલ વોલ્ટેજ એટલે બાહ્ય અવરોધના 2 છેડા વચ્ચે તમને આઉટપુટમાં મળતો વોલ્ટેજ. મતલબ બેટરી વડે જે આઉટપુટમાં વોલ્ટેજ મળે છે એને શું કહેવાય? તમે ટર્મિનલ વોલ્ટેજ કહી શકો. તો સીધા V બરાબર IR લગાડી દો. આમાંથી I પ્રવાહ જઈ રહ્યો છે, અવરોધ R છે. I તમારો કેટલો? તો આપેલો છે તમને 0.5. R તમે કાઢી લીધો 17, તો જવાબ કેટલો આવશે? 8.5. હવે તમે આને આ બીજા સૂત્ર પરથી બી શોધી શકો. આ સૂત્ર આમ તો ઇઝી છે, બરાબર, પણ બીજું બી સૂત્ર છે V બરાબર E માઇનસ IR. તમે ભણ્યા હોય વોલ્ટેજ અને EMF વચ્ચેનો સંબંધ. ચલો જોઈએ સેમ જવાબ આવે છે કે નહીં. EMF તમારું 10 છે, માઇનસ I ની કિંમત છે 0.5 અને અહીંયા આંતરિક અવરોધ સ્મોલ r કેટલો છે? 3. તો અહીંયા આગળ જો આપણે કરીએ તો 10 માઇનસ 3 અડધો 1.5, જવાબ કેટલો આવે? 8.5. તો અહીંયા બી તમારો જવાબ કેટલો આવે છે? 8.5 વોલ્ટ જ આવે છે. તો કોઈ બી રીતે તમે બંનેમાં કિંમતો મૂકીને જવાબ લઈ શકો. બસ ધ્યાન શું રાખવાનું કે ભાઈ ટર્મિનલનો મતલબ બાહ્ય અવરોધના 2 છેડા વચ્ચે આઉટપુટમાં મળતો વોલ્ટેજ. તો સીધો ટૂંકમાં કહીએ તો ટર્મિનલ એટલે આનો વોલ્ટેજ V બરાબર IR. પતી ગયું, જવાબ આવી ગયો. જો એ ના કરવું હોય તો તમે આ રીતે બી લઈ શકો છો. અને જો તમને આ જ પ્રશ્ન MCQમાં પૂછે તો તમારી પાસે સમજી લો કે ભાઈ પહેલાં કેપિટલ R નથી, ખાલી ટર્મિનલ પૂછે તો તમે પછી આ સૂત્ર લગાડો. આ સૂત્રમાં તમારે કેપિટલ R ની કિંમત શોધવાની જરૂર પડે નહીં. જેમ કે આ જ સેમ દાખલો ખાલી તમને ટર્મિનલ જ પૂછે તો તમે પછી I કેપિટલ R ના લગાડી શકો, કેમ કે એના માટે તમારે કેપિટલ R પહેલાં શોધવો પડે. જો ના શોધવો હોય તો ડાયરેક્ટ તમે E માઇનસ I ઇન્ટુ સ્મોલ r કરીને જવાબ લઈ શકો છો. ખ્યાલ આવે? તો આ થઈ ગયો તમારો સ્વાધ્યાયનો દાખલા નંબર 2. ઝડપથી તમે આનો સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે આગળ વધીએ. ચાલો હવે વાત કરીએ સ્વાધ્યાય દાખલા નંબર 3ની. એમાં તમને એમ કીધું છે ગરમ કરવા વપરાતા ઘટક તારનો ઓરડાના તાપમાન એટલે કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 100 ઓમ છે. તમને પહેલાં એક તાપમાન આપ્યું અને આપણે T1 વડે દર્શાવીએ 27 ડિગ્રી સેલ્સિયસ. અહીંયા આ વખત આ તાપમાને અવરોધ છે તમારો કેટલો? 100 ઓમ.
ચલો આગળ. જો અવરોધકના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક મતલબ આલ્ફા તાપમાન ગુણાંક 1.70 ગુણ્યા 10⁻⁴ સેલ્સિયસ ઇન્વર્સ હોય તો તારનો અવરોધ 117 ઓમ થાય ત્યારે તાપમાન શોધો. આ પ્રશ્ન તમને માર્ચ 2023ની બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે. અવરોધ 117 થઈ જાય, R2 બરાબર 117 થઈ જાય તો તાપમાન કેટલું? બરાબર. તો જો તમને થિયરી ખબર હોય, તમને સૂત્રો ખબર હોય તો તમે કોઈ પણ દાખલો સરળતાથી ગણી શકો છો. હા, મેં આ ચેનલ ઉપર એક વચ્ચે વિડીયો મૂક્યો હતો કે ભાઈ ધોરણ 12 સાયન્સની ફોર્મ્યુલા શીટ આપણે બનાવી છે. જો તમારે ફોર્મ્યુલા શીટ જોઈતી હોય જેની અંદર બધા જ ચેપ્ટરના બધા જ સૂત્રો એક જ 7 થી 8 પેજની અંદર ફાઇલ બનાવીને મેં રેડી કર્યા છે. જો તમારે ફોર્મ્યુલા શીટ જોઈતી હોય તો નીચે કોમેન્ટમાં મને જણાવજો. એ શોર્ટ ઉપર બી ઘણા બધા વિદ્યાર્થીઓના કોમેન્ટ્સ આવેલા છે, પણ જેમ જેમ એન્ગેજમેન્ટ વધશે એમ આપણે એ રીતે એક ટેલિગ્રામ ગ્રુપ આમ તો બનાવેલું છે, પણ એક નવું ટેલિગ્રામ ગ્રુપ ક્રિએટ કરીશું જેની અંદર હું તમને બધી જ PDF પ્રોવાઈડ કરીશ. તો જો તમારે ફોર્મ્યુલા શીટ એટલે કે સૂત્રોની PDF જોઈતી હોય તો નીચે કોમેન્ટ કરજો. ચલો હવે આપણે દાખલા ઉપર આવી જઈએ કે ભાઈ આપણને અહીંયા તાપમાન સાથે અવરોધકતા અને અવરોધનો જે ફેરફાર છે એનું સૂત્ર તમારે અહીંયા લગાડવાનું છે. તો સિમ્પલ સૂત્ર છે R2 બરાબર R1 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. હવે આની અંદર સિમ્પલ શું આવી છે કે ભાઈ R1 એટલે પ્રારંભિક અવરોધ, R2 એટલે અંતિમ અવરોધ, T1 એટલે પ્રારંભિક તાપમાન, T2 એટલે અંતિમ તાપમાન, અને પાંચમી જે કિંમત છે આલ્ફા એટલે તાપમાન ગુણાંક. હવે પાંચમાંથી તમને કોઈ બી 4 આપેલા હોય, એક પૂછી હોય, આવા ચોપડીની અંદર ટોટલ 4 થી 5 દાખલા છે. જનરલી તમે ફિઝિક્સની અંદર જોશો કે ભાઈ એક જ જેવા રિપીટ થતા હોય એવા દાખલા ચોપડીમાં આપેલા હોતા નથી. બધા જ સ્વાધ્યાય બી અલગ હોય છે, બધા જ ઉદાહરણ બી અલગ હોય છે, પણ આ ચેપ્ટરની અંદર આ સૂત્ર પરથી 5 દાખલાઓ છે. લગભગ 3 થી 4 ઉદાહરણ છે, 3 એક ઉદાહરણ છે ને 2 સ્વાધ્યાય છે. બરાબર. તો જો તો આ તમને આવડી જશે તો લગભગ આના પછી કદાચ એક છે અથવા ઉદાહરણમાં છે, તમે જોઈ લેજો. પણ આની અંદર આપણે શું કરવાનું છે કે ભાઈ તાપમાન શોધવાનું છે T2. તો બાકી બધીની કિંમતો તમને આપેલી છે મૂકવાની. તો શું જો શું કરીએ, R2 કેટલા 117, R1 તમારા 100, આલ્ફા 1.70 10⁻⁴, T2 માઇનસ T1. T2 તમારે શોધવાના છે, માઇનસ T1 એટલે 27. હવે આ દાખલાની ગણતરીમાં ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. શું ભૂલ કરે છે હું તમને સમજાવું છું. ચલો કેલ્ક્યુલેટર તમારે લેવાનું છે. આની અંદર સૌથી પહેલું સ્ટેપ શું થશે કે ભાઈ આ 100 ભાગાકારમાં જાય, 117 ભાગ્યા 100, આ તો કેલ્ક્યુલેટર વગર બી થઈ જાય. બરાબર. પણ એના પછીના સ્ટેપમાં આ તમારું જે આખો કૌંસ છે એની અંદર આ 1 પ્લસમાં છે ને, તો પેલી બાજુ જાય તો એ થઈ જાય માઇનસમાં. આ બાજુ બચ્યું 1.70 10⁻⁴, T2 માઇનસ 27. આટલું બચ્યું 117 ભાગ્યા 100 માઇનસ 1. ઓકે, ચલો આનો આપણે જવાબ લઈએ તો આ સીધો સીધો થઈ જશે, કેલ્ક્યુલેટર વગર બી થઈ જશે. 117 ભાગ્યા 100 તો આ 1.17 માઇનસ 1 કેટલા 0.17 બરાબર 1.70 10⁻⁴, T2 માઇનસ 27. હવે આ દાખલાની ગણતરી થોડી સિમ્પલ છે કેમ કે આંકડા એ પ્રકારના આવે છે ને કે ભાઈ ભાગાકાર ડાયરેક્ટ થઈ જશે, પણ આ પ્રકારના જે બાકીના દાખલા છે એની અંદર તમારે કેલ્ક્યુલેટર વાપરતા શીખવાનું છે કઈ રીતે. તો એક જ સ્ટેપમાં આખી ગણતરી કરવાની છે. જો તમે કેલ્ક્યુલેટરમાં આંકડા કાપી નાખશો, પોઈન્ટ પછી બધા આંકડા નહીં લો તો એક્યુરેટ જવાબ નહીં આવે. આ દાખલામાં આવી જશે કેમ કે આંકડા સીધા 10 વડે ઉડી જાય ને એવું બધું છે. બરાબર. ચલો હવે શું થશે જુઓ તો ભાઈ આ જે છે પાછળના કૌંસ સાથે ગુણાકારમાં છે તો નીચે જાય ભાગાકારમાં. 0.17 ભાગ્યા 1.70 10⁻⁴, આ બાજુ T2 માઇનસ 27. હવે 0.17 ભાગ્યા 1.70 કરો તો 0.1 આવશે. 0.17 ભાગ્યા 1.70 0.1. આ 10⁻⁴ ને ઉપર લઈ જાઓ તો 10⁻+4. હવે 10⁻+4 એટલે 1ની પાછળ 4 0 10,000 વડે ગુણવાનું, તો આખાનો જે જવાબ આવશે 1000 બરાબર T2 માઇનસ 27 આ બાજુ લઈ લો તો 1027 ડિગ્રી સેલ્સિયસ. ફાઇનલ આન્સર તમારો કેટલો થઈ ગયો 1027 ડિગ્રી સેલ્સિયસ. આ થઈ ગયો તમારો સ્વાધ્યાય દાખલા નંબર 3. આટલું ગણી લો એટલે આપણે આગળ દાખલા નંબર 4 જોઈએ. ચલો હવે વાત કરીએ સ્વાધ્યાય દાખલા નંબર 4 જેની અંદર કીધું છે 15 મીટર લંબાઈના અને 6 × 10⁻⁷ મીટર સ્ક્વેર
જેટલું ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેનો અવરોધ 5 ઓમ માપવામાં આવે છે. ચલો શું શું આપ્યું છે તો ભાઈ તારની લંબાઈ છે 15 મીટર બરાબર. અવરોધ ક્ષેત્રફળ પહેલા આપ્યું છે લખીએ. ક્ષેત્રફળ આપ્યું છે 6 ગુણ્યા 10⁻⁷ મીટર સ્ક્વેર. અવરોધ તમને કેટલો આપ્યો? અવરોધ આપ્યો 5 ઓમ. હવે તમને એમ કીધું કે ભાઈ તારના દ્રવ્યની અવરોધકતા કેટલી? અવરોધકતા કેટલી? તો આ પ્રશ્ન બી મેં તમને કીધું એ રીતે કે ભાઈ ઘણા બધા સ્વાધ્યાય એવા છે જે મોટાભાગના MCQમાં બી પૂછાતા હોય છે બરાબર. તો સીધું અહીંયા સૂત્ર છે અવરોધકતાનું સૂત્ર તમે ભણી ગયા કે ભાઈ આરનું સૂત્ર આવતું હતું ρ L અપોન A. આર બરાબર ρ L અપોન A. તો રોને કરતા બનાવી દો, એ ગુણાકારમાં જાય આર એ અને એલ ભાગાકારમાં જાય આર એ અપોન એલ. ચલો કિંમત મૂકીએ. આરની કિંમત છે 5, એની કિંમત છે 6 ગુણ્યા 10⁻⁷ અને એલની તમારી કિંમત છે 15. તો આ થઈ જાય 5 તરી 15 અને 3 દુ 6. જવાબ આવી જાય 2 ગુણ્યા 10⁻⁷. એકમ ખાસ લખવાનો ઓમ મીટર સ્ક્વેર ભાગ્યા મીટર. તો જવાબ આવશે ઓમ ઇન્ટુ મીટર. આ થઈ ગયો તમારો સ્વાધ્યાય દાખલા નંબર 4. સીધો જે 1 માર્ક્સના MCQમાં બી પૂછાય એવો દાખલો છે. તો ઝડપથી આનો સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે આગળ વધીએ. વાત કરીએ સ્વાધ્યાય દાખલા નંબર 5. તો આજે 5મો દાખલો છે. હમણાં આપણે જે સ્વાધ્યાયનો ત્રીજો ગણ્યો એ પ્રકારનો દાખલો છે, પણ આમાં જે અનનોન મૂલ્ય છે, મતલબ જે અજ્ઞાત જે શોધવાનું છે એ મૂલ્ય અલગ છે. શું છે જોઈ લઈએ. તો એક ચાંદીના તારનો 27.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 2.1 ઓમ છે. પહેલા તમને એક તાપમાન આપ્યું T1 27.5 ડિગ્રી સેલ્સિયસ. ચલો અહીંયા તમને અવરોધ આપ્યો R1 કેટલો? 2.1 ઓમ. પછી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 2.7 છે. બીજું તાપમાન આપ્યું 100 ડિગ્રી સેલ્સિયસ. અહીંયા અવરોધ તમને કેટલો આપ્યો? તો 2.7 ઓમ. હવે તમારે અવરોધકતાનો તાપમાન ગુણાંક શોધવાનો છે. આલ્ફા તમારે શોધવાનો છે. તો જો આની અંદર સિમ્પલ એ જ વસ્તુ, અવરોધકતાનો તાપમાન ગુણાંક. હવે સૂત્ર આપણે સેમ જ લગાડીશું. કયું? R2 બરાબર R1 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. હવે તમે આની અંદર બે વસ્તુ કરી શકો કે ભાઈ જો તમે પહેલા બધા પદોને ડાબી બાજુ જે બી જતું એને લઈ જાઓ, આલ્ફાને કરતા બનાવી દો, પછી કિંમતો મૂકો તો બી ચાલે, અથવા પહેલા કિંમતો મૂકી દો તો બી ચાલે, કોઈ ફરક પડશે નહીં. આપણે સિમ્પલ કરવા માટે શું કરીએ? પહેલા કિંમતો મૂકીએ, કિંમતોને ડાબી બાજુ જમણી બાજુ જે શિફ્ટ કરવાનું હશે એ કરવી ઈઝી પડશે. તો જો શું કરીએ? કિંમતો મૂકી દઈએ. 4 કિંમતો છે, એક શોધવાનું છે. ચલો R2 કેટલા? તો 2.7. R1 કેટલા? તો 2.1. 1 પ્લસ આલ્ફા શોધવાના છે. T2 કેટલા? તો 100 માઇનસ T1 27.5. ઓકે, હવે શું થશે જુઓ. સૌથી પહેલા આ ભાગાકારમાં જશે, 2.7 ભાગ્યા 2.1. અચ્છા, હવે આ કૌંસ બચ્યો જમણી બાજુ, એમાં આ 1 પ્લસમાં છે, મતલબ +1 આ બાજુ આવે તો -1, મતલબ આ ભાગાકારમાંથી 1 માઇનસ કરો. ઓકે, જમણી બાજુ બચે છે આલ્ફાના કૌંસમાં 100 માઇનસ 27.5. ઓકે, હવે આપણે શું કરવાનું છે ધ્યાનથી જોજો કે ભાઈ આ ભાગાકાર કરીને -1 કરીએ તો 2.7 ભાગ્યા 2.1 -1. કેલ્ક્યુલેટરમાં તમે કરશો તો પોઈન્ટ પછી બધા જ આખી ફૂલ સ્ક્રીનમાં જવાબ આવે છે. હવે તમે આની અંદર જો બધા આંકડા કાપી નાખશો તો એક્યુરેટ જવાબ નહીં આવે. તમારે કરવાનું શું? તો ભાઈ આ બધા આંકડામાંથી અહીંયા લખવાના 3 જ આંકડા, 2 કે 3 કે 4 જે લખવા હોય, 4 આંકડા હું લખું. ચલો, 0.2857 બરાબર આલ્ફાના કૌંસમાં. હવે આ બાદબાકી બધાને ડાયરેક્ટ આવડે ના આવડે તો તમે આ લખો, એના પહેલાં આ જ સ્ટેપમાં તમારે બાદબાકી અહીંયા કરી લેવાની. આ જવાબ તમારો આવશે 72.5. તમે અહીંયા ઉપર જ કરી લો તો બી ચાલે બરાબર. હવે મેં અહીંયા ભલે 4 આંકડા લખ્યા છે, પણ કેલ્ક્યુલેટરમાં બધા જ આંકડા તમારે રહેવા દેવાના. પછી સીધું શું બચ્યું કે ભાઈ આલ્ફા કરતા બનાવીશું તો જે કેલ્ક્યુલેટરનો જવાબ છે એના ભાગ્યા તમે 72.5 કરી દો, ભાગ્યા 72.5. તો જે તમારો આલ્ફાનો જવાબ આવશે 0.003948. હવે જો તમે આની અંદર પોઈન્ટ મૂકી દો અહીંયા કે ભાઈ 3.94 કરી દો તો 10⁻³ સેલ્સિયસ ઇન્વર્સ.
મેં તમને શું કીધું એ રીતે કે ભાઈ તમે અહીંયા ભલે 4 આંકડા લખ્યા છે પણ કેલ્ક્યુલેટરમાં આનો જે જવાબ છે આખો રહેવા દેવાનો, એના ભાગ્યા શું કરવાના 72.5 કરવાના, તો તમારો એકદમ એક્યુરેટ જવાબ આવશે. જો તમે 0.28 જ લઈ લેશો, જો હું તમને કરીને બતાવું 0.28, ખાલી 0.28 લઈ લો, ભાગ્યા 72.5 કરો તો ભાગ્યા 72.5, 0.28 ભાગ્યા 72.5, તો આ જવાબ આવે છે 0.003862. 3862 પછી તમે ગણશો 3.86 જવાબ આવશે, જે તમારો મતલબ એક્યુરેટ નથી. હા, લગભગ આ લોકો શું છે કે ભાઈ મોસ્ટલી માર્ક્સ આપી દેતા હોય છે, રાઉન્ડ ઓફ કરો તો 3.9 જ થાય, પણ બને ત્યાં સુધી આંકડા વધારે લેશો તો નજીકનો એકદમ એક્યુરેટ જવાબ તમારો આવશે. તો આ દાખલો સ્વાધ્યાય 3 કર્યો એના જેવો જ છે, ખાલી પેલામાં T2 શોધવાનો હતો અને આની અંદર આલ્ફા શોધવાનું છે. બરાબર, તો ઝડપથી આનો સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે આગળ વધીએ. ચલો હવે વાત કરીએ સ્વાધ્યાય દાખલા નંબર 6 ની, જેની અંદર તમને શું કીધું છે કે ભાઈ નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તારને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા પ્રારંભમાં 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે, જે અમુક સેકન્ડ બાદ 2.8 એમ્પિયર જેટલો સ્થાયી થાય છે. મતલબ તમે એક તારની સાથે વોલ્ટેજ જોડ્યો છે 230 વોલ્ટ, એમાં પ્રારંભમાં પ્રવાહ છે 3.2. બરાબર, હવે આ પ્રવાહ શું થાય કે ભાઈ જેમ જેમ તારમાં પ્રવાહ પસાર થાય તાર ગરમ થાય, તાર ગરમ થવાના લીધે તાપમાન વધે, તાપમાન વધવાથી અવરોધ વધે, અવરોધ વધવાના કારણે પ્રવાહ ઘટતો જાય. આ પ્રારંભિક છે, એક સમય પછી પ્રવાહ ઘટતા ઘટતા સ્થાયી થઈને કેટલો બની જાય છે 2.8. બરાબર, ટોપિક જ એ છે કે ભાઈ અવરોધકતા અને અવરોધનો તાપમાન સાથે ફેરફાર. ધાતુઓમાં તાપમાન વધે તો અવરોધકતા અને અવરોધ બંને વધે છે. અવરોધ વધવાના કારણે અંતિમ પ્રવાહ હંમેશા ઓછો મળે. હવે ઓરડાનું તાપમાન 27 ડિગ્રી હોય તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? મતલબ પ્રારંભિક જે તાપમાન છે ઓરડાનું 27 ડિગ્રી સેલ્સિયસ છે, તો અંતિમ તાપમાન કેટલું? આલ્ફા તમને પૂછ્યો છે કેટલો, આપ્યો છે કેટલો? 1.70 ગુણ્યા 10⁻⁴. બરાબર, હવે આની અંદર દાખલો સિમ્પલ જ છે. તમને અહીંયા જે રીતે સ્વાધ્યાય 3માં અંતિમ તાપમાન પૂછ્યું હતું એ જ પ્રકારની ગણતરી છે, ફક્ત ડિફરન્સ શું છે બંનેની અંદર કે ભાઈ પેલામાં 2 અવરોધો આપેલા હતા, આની અંદર 2 પ્રવાહ આપેલા છે. તો આની અંદર શું છે કે ભાઈ એક તાર છે નિક્રોમનો આ રીતનો, બરાબર, એની સાથે તમે સમજી લો આ રીતે વોલ્ટેજ જોડ્યો છે. કેટલો? હવે થાય શું કે ભાઈ પ્રારંભમાં પ્રવાહ નીકળ્યો, કેટલો પ્રવાહ નીકળ્યો? 3.2. હવે એ પ્રવાહ જ્યારે નિક્રોમના તારમાંથી પસાર થાય તો એની અંદર શું થાય છે કે ભાઈ તાપમાનની સાથે અવરોધનું મૂલ્ય વધે છે તો પ્રવાહ ઘટે છે. તો પ્રારંભિક અવરોધ આપણે કાઢી લઈએ. પ્રારંભિક અવરોધ તો બધાને સૂત્ર ખબર છે, V બરાબર IR, I1 R1, R1 બરાબર V upon I1. ચલો, V કેટલા છે તમારા? તો 230. પ્રારંભિક પ્રવાહ કેટલો છે? 3.2. તો પ્રારંભમાં એનો અવરોધ કેટલો હશે? તો ભાગાકાર કરીએ 230 ભાગ્યા 3.2, તો 230 ભાગ્યા 3.2 71.87 ઓમ. પછી તમારે વોલ્ટેજ નથી બદલવાનો. થશે શું કે ભાઈ વોલ્ટેજ તો એ જ રહેશે, પણ આ પ્રવાહના લીધે શું થાય કે ભાઈ અહીંયા ઉષ્મા ઉર્જાના લીધે, મતલબ એનું તાપમાન સિમ્પલી વધે છે. તાપમાન વધે તો પ્રવાહ ઘટે, કારણ કે અવરોધ વધે છે. અંતિમ અવરોધ, અવરોધનું મૂલ્ય બદલાઈને કેટલું થયું? તો V બરાબર I2 R2. V તો V જ રહેશે, પ્રવાહ બદલાય અવરોધ બદલાય. R2 બરાબર V ભાગ્યા I2. હવે V કેટલા છે? તો ફરી 230 જ, પણ હવે પ્રવાહ કેટલો થઈ ગયો? 2.8. તો 230 ભાગ્યા 2.8 82.14. તો જો આ દાખલામાં ફરક, હવે આ દાખલો સેમ થઈ ગયો કોના જેવો? તો સ્વાધ્યાય 3 જેવો સેમ જ થઈ ગયો. એમાં R1 R2 સ્ટાર્ટિંગમાં જ આપેલા હતા, અહીંયા I1 I2 પરથી તમે શું કર્યા? પ્રારંભિક અને અંતિમ અવરોધ R1 R2 શોધ્યા. હવે અંતિમ તાપમાન એટલે કે જેને આપણે સ્થાયી તાપમાન કહીશું, તો એ જ પ્રકારની ગણતરી, એ જ પ્રકારના સ્ટેપ. R2 બરાબર R1 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. ચલો કિંમતો મૂકીએ. R2 82.14, R1 71.87, 1 પ્લસ આલ્ફા 1.70 10⁻⁴, T2 શોધવાનો છે, T1 છે 27.
અમે તમને પહેલા કીધું કે ભાઈ જે સ્વાધ્યાય 3 હતો એમાં ગણતરી સિમ્પલ હતી કેમ કે ભાગ્યા 100 કરવાના હતા. અહીંયા તમારે ગણતરીમાં બધા જ પોઈન્ટ લેવાના છે, પોઈન્ટ પછીના બધા જ આંકડા લેવાના છે. તો કઈ રીતે જુઓ, પહેલા આ નીચે જાય ભાગાકારમાં, એમાંથી 1 માઇનસમાં જાય તો 82.14 ભાગ્યા 71.87 માઇનસ 1. ચલો જમણી બાજુ આટલું કરી દઈશું તો જમણી બાજુ શું બચશે? 1.70 10 માઇનસ 4 T2 માઇનસ 27. ચલો હવે આ ડાબી બાજુના પદોનો જવાબ લાવીએ. કેટલો આવે છે જુઓ, 82.14 ભાગ્યા 71.87 માઇનસ 1. તો જવાબ તમારો ફૂલ સ્ક્રીનમાં આવે છે, પણ એમાંથી મેં કીધું 4 આંકડા લખીએ. 0.1438 લખીએ બરાબર 1.70 10 માઇનસ 4 T2 માઇનસ 27. અચ્છા, આને ભાગાકારમાં લાવો. 0.1438 ભાગ્યા 1.70 10 માઇનસ 4 બી ભાગાકારમાં જશે, અને હું જો ડાયરેક્ટ ઉપર લખી દઉં તો 10/4. જો તમારે ડાયરેક્ટ ના લખ્યું હોય તો નીચે લખવાની, પછી ઉપર નેક્સ્ટ સ્ટેપમાં લાવવાની. બરાબર, આખું પદ ભાગાકારમાં જાય તો 0.1438 ભાગ્યા 1.70 10 માઇનસ 4, એને હું ડાયરેક્ટ ઉપર લઈ લીધી. કેટલી? 10/4. આ બાજુ છે T2 માઇનસ 27. મેં શું કીધું કે ભાઈ અહીંયા ભલે 4 આંકડા છે, આપણે બધા સ્ક્રીન પર રાખવાના. ભાગ્યા 1.70 અને ગુણ્યા 10/4, 4 આંકડા 40. બરાબર, તો 846.18 T2 માઇનસ 27 માઇનસ 27 આ બાજુ લઈ લો. 846.18 પ્લસ 27 કરીએ તો ફાઇનલ આન્સર તમારો આવી જાય 873.18 ડિગ્રી સેલ્સિયસ. તો દાખલો તમારો સિમિલર છે સ્વાધ્યાય 3 જેવો જ, ખાલી એમાં R1 R2 ડાયરેક્ટ આપેલા હતા. આમાં પ્રવાહ પરથી તમારે R1 R2 પહેલા કાઢવા પડશે, પછી જે ગણતરી છે તમારી સેમ જ. તો આ થઈ ગયો સ્વાધ્યાયનો 6થો દાખલો. સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે આગળ વધીએ. ચલો તો હવે વાત કરીએ સ્વાધ્યાયના દાખલા નંબર 7ની, જે તમારો આખા સ્વાધ્યાયનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. જો 4 માર્ક્સના દાખલાઓની વાત કરીએ, અને આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સની અંદર કંઈક ને કંઈક પૂછાય છે, કાં તો થિયરી હોય કાં તો દાખલો હોય. બરાબર, હવે આ દાખલામાં પ્રશ્ન સિમ્પલ જ છે કે ભાઈ આપેલા પરિપથમાં દરેક શાખાનો અવરોધ શોધો. હવે શાખાનો અવરોધ શોધવા માટે તમારે સૌ પ્રથમ શું કરવાનું, કઈ રીતે કયા કયા સ્ટેપ ફોલો કરવાના, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું, એ બધું હું તમને આ દાખલામાં સમજાવીશ. આખા ચેપ્ટરની અંદર ટોટલ 4 સર્કિટવાળા દાખલા છે. જો તમે આ એક દાખલો સમજી લેશો તો બાકી બધા આવડી જશે. હા, ઉદાહરણનો વિડીયો પણ લઈને આવવાનો છું, તેની અંદર તમારે ચિંતા કરવાની જરૂર નથી. પણ હમણાં જે સ્વાધ્યાયનો 7મા નંબરનો દાખલો છે એની આપણે વાત કરીએ. હવે સૌથી પહેલું કામ આની અંદર શું કરવાનું હોય છે કે ભાઈ તમે કિર્ચોફના નિયમો પરથી આ દાખલાનું સોલ્યુશન લાવી શકો. બરાબર, તો સૌથી પહેલા તમને આકૃતિ આ પ્રકારની આપેલી હશે, પ્રવાહની દિશાઓ તમને આપેલી હશે, પ્રવાહના નામકરણ તમારે જાતે કરવાના. તો શું કરવાનું ધ્યાન આપો. હવે તમે ચોપડીની અંદર ઉદાહરણમાં જોશો તો એક ગેલ્વેનોમીટર વાળો જે વિટસ્ટન બ્રિજ વાળો દાખલો છે ને, એ આ પ્રકારનો છે. એની અંદર વચ્ચે ગેલ્વેનોમીટર જોડેલું છે અને આ અવરોધ નથી, તમે જોજો. તો એમાં જે રીતે પ્રવાહના ભાગ તમને પાડીને આપેલા છે, મતલબ જે પ્રકારના નામકરણ છે એ જ આપણે નામકરણ અહીંયા કરીએ. તો સૌથી પહેલા બેટરીમાંથી નીકળતો પ્રવાહ I છે. બરાબર, આ I પ્રવાહ જ્યારે એ બિંદુ પાસે પહોંચે તો એ બિંદુને તમે કહેશો જંકશન. જંકશનનો મતલબ શું કે ભાઈ જ્યાંથી પ્રવાહના ભાગ પડતા હોય અથવા જ્યાં પ્રવાહો ભેગા થઈને બહાર નીકળતા હોય એને કહેવાય જંકશન. I પ્રવાહ જે એ બિંદુ પર પહોંચ્યો એના ભાગ પડશે તો ઉપર ગયો સમજી લો I1, આ શાખામાં I1 અને નીચે જતો રહ્યો I2. I ના ભાગ પાડી દીધા, ઉપર I1 નીચે I2. હવે તમને તીરની નિશાની આપેલી છે તો તમને પ્રશ્ન ના થવો જોઈએ કે ભાઈ આ નીચેથી ઉપર જાય કે પેલો ઉપરથી નીચે આવે. આપણને તીરની નિશાની આપેલી છે તો એ પ્રમાણે આપણે ફોલો કરવાનું. I1 માંથી I1 પ્રવાહ જ્યારે B પાસે પહોંચ્યો તો એના 2 ભાગ પડશે. થોડોક પ્રવાહ નીચે જશે D તરફ, બાકીનો પ્રવાહ જશે C તરફ. હવે I1 માંથી કેટલો પ્રવાહ નીચે જાય તો તમે એનું નામ આપી દો I3. 1 અને 2 તમે નામ આપી દીધા છે, આનું નામ તમે આપો I3. તો I1 માંથી I3 જેટલો નીચે જતો રહ્યો તો બચ્યો કેટલો? I1 માઇનસ I3. તમે કહો I1 માઇનસ I3 ક્યાંથી આવ્યો? સમજી લો હું તમને કહું આ 10 છે, 10 છે. બરાબર, 10 માંથી 2 જતો રહ્યો તો કેટલો બચ્યા? 8 બચે ને. તો તમે 10 માંથી 2 લઈ ગયા તો આ 8 કેવી રીતે બચ્યો? 10 માઇનસ 2. અહીંયા મૂલ્ય નથી, નામ છે. તો I1 માંથી I3 જતો રહ્યો તો બચ્યો કેટલો? 1 માઇનસ 3. બરાબર, આ I3 જે પ્રવાહ છે એ નીચે જાય છે.
હવે ડી બિંદુ પાસે શું થઈ રહ્યું છે? આ બંને ભેગા થઈ રહ્યા છે, I3 અને I2. જંક્શનનો નિયમ છે કે ભાઈ જેટલો કુલ પ્રવાહ દાખલ થાય એટલો જ પ્રવાહ બહાર નીકળે. તો 2 અને 3 ભેગા થઈને બહાર નીકળે છે, તો અહીંયા કેટલો? 2 + 3. 2 અને 3 ભેગા થઈને બહાર નીકળ્યો તો 2 + 3. અચ્છા, હવે આ 2 + 3 અહીંયા સુધી આવ્યો, 1 - 3 અહીંયા સુધી આવ્યો. આ બંને ભેગા થયા, ક્યાં ભેગા થયા? સી આગળ. 2 + 3 1 - 3. હવે બંને ભેગા કરો તો ટોટલ કરો તો શું થાય જુઓ, તો -I3 + I3 કેન્સલ થઈ જાય. ટોટલ જ્યારે તમે આ બંનેનો સરવાળો કરશો તો બચશે I1 + I2. શું બચશે? I1 + I2. અને તમે સ્ટાર્ટિંગમાં જુઓ, I1 અને I2 કોના ભાગ પાડ્યા હતા? તમે I ના ભાગ પાડ્યા હતા 1 અને 2 માં. તો 1 અને 2 ભેગા થઈને ફરી શું મળી જાય તમને? તો સર્કિટનો નિયમ એવો છે કે ભાઈ જ્યારે કોઈ બી બેટરીમાંથી કોઈક મૂલ્યનો પ્રવાહ નીકળ્યો હોય તો એટલો જ પ્રવાહ બધે ફરીને પાછો એની અંદર આવી જવો જોઈએ. તો આપણે બધું કર્યું તો છેલ્લે મળ્યો I1 + I2. I1 અને I2 જ્યારે I છૂટો પડ્યો તો ભાગ પડ્યા હતા ત્યારે 1 અને 2 મળ્યા હતા. 1 અને 2 પાછા ભેગા થાય તો એનું નામ તમે શું આપી શકો? I આપી શકો. તો પહેલું કામ તમારે નામકરણ કરવાનું છે. આ જ પ્રકારે તમારે નામો આપવાના છે. જો તમે બીજી રીતે કરશો તો કદાચ જવાબ આવી જતો હોય, પણ એમાં શું છે પછી કદાચ લેન્ધી થઈ જાય કે ભાઈ સમીકરણનો ઉકેલ થોડો મુશ્કેલ બની જાય. બરાબર? તો આ રીતે નામો આપશો તો જવાબ ફટાફટ આવશે. બરાબર? ઓકે, હવે કરવાનું શું છે જો, તો હવે તમારે કિર્ચોફનો જે બંધ ગાળાનો નિયમ છે એનો ઉપયોગ કરીને 3 સમીકરણો બનાવવાના છે. તો કઈ રીતે બનાવવાના છે, શું કરવાનું છે જો, સૌથી પહેલા હું એક બંધ ગાળાનું નામ લખું છું અહીંયા, ABCDA લખીએ. બંધ ગાળા ABDA માટે. હવે બંધ ગાળાની અંદર શું કરવાનું હોય છે કે ભાઈ બંધ ગાળામાં કોઈ પણ બંધ ગાળામાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો કુલ સરવાળો શું થાય? 0 થાય. આ તમારો કિર્ચોફનો બીજો નિયમ છે. બરાબર? હવે આની અંદર શું કરવાનું જુઓ, તમે A થી ફરીને પાછા A પર આવો તો એને કહેવાય બંધ ગાળો. બરાબર? હવે તમે A થી B જાઓ તો તમારે શું કરવાનું કે ભાઈ સિમ્પલ, અવરોધ જ્યાં જ્યાં હોય ત્યાં એના વોલ્ટેજનું મૂલ્ય લખવાનું IR કાં તો -IR. બેટરી હોય તો એનું EMF લખવાનું +E અથવા માઇનસ. એવો તમને સિમ્પલ ચોપડીમાં જે મેથડ છે એના કરતાં ઇઝી મેથડ શીખવાડી રહ્યો છું, ધ્યાન આપજો. ચોપડીમાં તમે જોશો તો A થી B જઈએ તો આપણે પ્રવાહની દિશામાં જવાનું છે. તો ચોપડીમાં લોકો શું કરે છે? પ્રવાહની દિશામાં ઋણ લે છે, -IR. આપણે એવું નહીં કરવાનું. પ્રવાહની દિશામાં +IR, વિરુદ્ધ દિશામાં -IR. બેટરીનો પ્લસ છેડો પહેલા આવે તો +E, માઇનસ છેડો પહેલા આવે તો -E. હવે શું કરીએ જુઓ, A થી B જાઓ તો આ એક અવરોધ છે. અવરોધના વોલ્ટેજનું મૂલ્ય I × R, I1 × 10. તો આને હું લખી શકું 10 I1. સિમ્પલ, અવરોધ છે તો એનો વોલ્ટેજ IR, I1 R ની કિંમત 10 છે તો 10 × I1. ચલો અહીંયાથી નીચે ગયા તો પ્રવાહની દિશામાં ગયા તો શું થાય? 5I3 અથવા I3 × 5, I × R, 5I3. ત્યાંથી તમે પાછા A પર આવો તો પ્રવાહ A થી D આવી રહ્યો છે અને તમારે જવાનું છે D થી A. તમારો બંધ ગાળો A થી B પ્રવાહની દિશામાં, B થી D પ્રવાહની દિશામાં, D થી A પ્રવાહની ઉલટી દિશામાં. પ્રવાહની ઉલટી દિશામાં જઈએ તો પ્રવાહની સંજ્ઞા ઉલટાઈ નાખવાની. ઉલટાઈ નાખવાનો મતલબ -5I2. હવે આ માઇનસ પ્રવાહનો છે, યાદ રાખજો. બરાબર? આ માઇનસ કોનો છે? પ્રવાહની સંજ્ઞા ઉલટાઈ તો એનો માઇનસ આગળ લખ્યો. અને બરાબર કેટલા લખવાના? ખ્યાલ આવે? સિમ્પલ, જ્યાં જ્યાં અવરોધ છે ત્યાં I × R કરવાનું. પ્રવાહની દિશામાં જતા હોય તો પ્લસ લેવાનું, ઉલટી દિશામાં જતા હોય તો માઇનસ. હવે આને આપણે 1 2 3 ના સ્વરૂપમાં ગોઠવી દઈએ તો 10I1 -5I2 +5I3 = 0. આમાંથી તમે 5 કોમન કાઢી શકો. 5 કોમન કાઢવાનો મતલબ બધા જ પદોને 5 વડે ભાગો. 5 કોમન કાઢો તો આ 5 વડે કોમન, આ મતલબ ભાગો તો 2 બચે. અહીંયા I2, અહીંયા I3 બરાબર કેટલા? સામે 0 જ રહે. બરાબર? 5 કોમન કાઢવાનો મતલબ આને બી 5 વડે ભાગો, આને બી 5 વડે, આને બી 5 વડે અને 0 ને બી 5 વડે. તો જવાબ આવશે તમારો આ પ્રકારનો. આ બની ગયું તમારું પહેલા જે બંધ ગાળો છે એના માટે કિર્ચોફનું સૂત્ર. હવે બીજો બંધ ગાળો આમ લઈએ, બંધ ગાળા BDCB માટે. હવે ધ્યાન આપજો, આની અંદર પ્રવાહના નામો થોડાક લાંબા છે તો શું ધ્યાન રાખવાનું છે જોઈ લઈએ આપણે. બરાબર? તો જો B થી D જાઓ તો આવે છે 5 ઓહ્મનો અવરોધ, I3 પ્રવાહ, તો 5I3 પ્રવાહની દિશામાં ધન જ રાખવાનો. પછી D થી C જાઓ તો 10 ઓહ્મનો અવરોધ, I2 + I3 પ્રવાહ, તો પ્રવાહ
10 અવરોધ છે અને i2 પ્લસ i3 જે સંજ્ઞા છે એ જ રાખવાની. કેમ સંજ્ઞા એ જ રાખવાની? કેમ કે આપણે બંધ ગાળાની દિશામાં પ્રવાહ લઈ જઈએ છીએ. ઓકે, હવે જે આપણો બંધ ગાળો છે એ સી થી બી જાય છે. પ્રવાહ આવી રહ્યો છે નીચે, આપણે જવું છે સી થી બી, કેમ કે બંધ ગાળો કમ્પ્લીટ કરવા માટે પાછું બી પર જવું પડશે. તો આ વખત શું કરવાનું? વચ્ચે લખવાનો પ્લસ 5 ગુણ્યા પ્રવાહ કરવાનો છે ને, તો 5 તો લખી જ દેવાનો. પણ આપણે પ્રવાહની ઉલટી દિશામાં જઈ રહ્યા છે તો આની સંજ્ઞા બદલી નાખવાની. i1 માઇનસ i3 છે તો માઇનસ i1 પ્લસ i3 બરાબર કેટલા? 0. તો જો સિમ્પલ શું છે આની અંદર, તમે અહીંયા પ્રવાહની દિશામાં ગયા તો 10 ગુણ્યા પ્રવાહની સંજ્ઞા સેમ જ રાખી, પણ જ્યારે તમે ઉલટી દિશામાં જાઓ તો પ્રવાહની સંજ્ઞા તમારે શું કરવાની? ઉલટાઈ નાખવાની. સૌથી ઇઝીએસ્ટ મેથડ આ છે. ચોપડીમાં ઉલટું છે, તમે યાદ રાખો, એમાં થોડું શું છે કન્ફ્યુઝન થઈ જાય છે. આ મેથડ યાદ રાખશો તો સિમ્પલ, પ્રવાહની દિશામાં મતલબ બંધ ગાળો હોય તો સંજ્ઞા ના બદલવાની, ઉલટી દિશામાં હોય તો બદલી નાખવાની. ચલો ગુણી નાખીએ આને. 5i3 10i2 10i3 પ્લસ 5 ઇન્ટુ માઇનસ i1 માઇનસ 5i1 5 ઇન્ટુ i3 પ્લસ 5i3 બરાબર 0. ચલો હવે i1 કેટલા છે, i2 કેટલા છે, i3 કેટલા છે? i1 છે તમારા -5, પહેલા લખીએ અને ભલે માઇનસ છે 1 2 3 ના ક્રમમાં ગોઠવીએ. ચલો 2 કેટલા છે તો 10 છે, અને 3 કેટલા છે તો 5 ને 10 15 ને 5 20. આને બી તમે 5 વડે ભાગો બધાને, મતલબ 5 કોમન કાઢો તો આની અંદર -i1 પ્લસ 2i2 પ્લસ 4i3 બરાબર કેટલા થઈ જાય? 0. આ થઈ ગયો તમારું સમીકરણ નંબર 2. ઓકે, હવે વાત કરીએ. ચલો હવે આની અંદર જુઓ તમે તો ભાઈ ઉપરની આ શાખાઓ કવર થઈ ગઈ, આ શાખાઓ કવર થઈ ગઈ, બચે છે આ 12 વાળો ભાગ. તો હવે બંધ ગાળો તમારે લેવાનો છે આ 12 વાળો, આખું ઉપરથી આમ ફરીને આવવાનું. A B C, અહીંયા તમે કઈ પોઈન્ટ નથી કહી દો. A B C E અને A લખીએ. અહીંયા બંધ ગાળા A B C E A માટે જો તમારે સમીકરણ બનાવવા જ પડશે, બરાબર. બોર્ડની અંદર 4 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય, તમે કહો મને શોર્ટકટ આવડે છે આનો, તો શોર્ટકટ કરવા જશો તો પછી માર્ક્સ નહીં મળે, કેમ કે થિયરીની એક્ઝામ છે. થિયરીની એક્ઝામમાં તમારે લખાણ બતાવવું પડે કે ભાઈ અમે આ રીતે જવાબ લાવ્યા, આ રીત વાપરી છે. ઘણા બધા દાખલા એવા હોય છે જેમાં ગણતરી બહુ જ લાંબી હોય, પણ શોર્ટકટથી, જેમ કે એમસીક્યુમાં, નીટના, JEEના એમસીક્યુમાં 2 મિનિટ કરતાં મતલબ 1 મિનિટમાં જવાબ આવી જતો હોય, અડધા પેજમાં જવાબ આવી જતો હોય, પણ એ વસ્તુ તમે અહીંયા વાપરી ના શકો, કેમ કે બોર્ડની અંદર લખાણ નહીં હોય પૂરતું, તો 4 માંથી 4 માર્ક્સ નહીં મળે, બરાબર. ચલો બંધ ગાળાની વાત કરીએ આપણે. A B C E A. ચલો A થી B તો I ગુણ્યા R 10i1 લખીએ આપણે કેટલા? 10i1. ચલો એના પછી B થી C 5, પ્રવાહની દિશામાં જ જવાનું છે તો આ વખત આની સંજ્ઞા ના બદલવાની. 5 ના કૌંસમાં કેટલા? i1 માઇનસ i3. પછી ત્યાંથી અહીંયા આવો તો બેટરીનો ઋણ છેડો આવે, તો ઋણ છેડો આવે તો માઇનસમાં લેવાના 10. પછી આ એક અવરોધ છે 10 ગુણ્યા I, તો પ્રવાહની દિશામાં 10 ગુણ્યા I. પાછા અહીંયા પહોંચી ગયા તો કંઈ બી નથી, બરાબર 0. તો જ્યાં જ્યાં અવરોધ જોવાય ત્યાં અવરોધ ગુણ્યા પ્રવાહ કરી દેવાનો. જ્યાં જ્યાં બેટરી હોય ત્યાં એનો કયો છેડો પહેલા આવે છે બંધ ગાળામાં એ જોવાનું. આપણે જ્યારે આમ ફરીને આવ્યા તો બેટરીનો ઋણ છેડો પહેલા આવ્યો, તો આપણે માઇનસમાં શું લખ્યું? 10 લખ્યું. હવે ચલો એક કામ હજુ કરી શકાય કે જે I છે, આ I ની જગ્યાએ તમે શું લખી શકો? તો i1 પ્લસ i2. હવે એવું કરવાનું કારણ શું છે કે ભાઈ આપણે અહીંયા જ્યારે 3 સમીકરણનો ઉકેલ લાવીશું તો આપણી પાસે i1 બી છે, i2 બી છે, i3 બી છે, અને જો I નો I જ રહેવા દઈશું તો 4 અજ્ઞાતો થઈ જશે અને 4નો ઉકેલ લાવવો મુશ્કેલ છે. તો I ની જગ્યાએ i1 પ્લસ i2 લખો, આગળનું બધું એમનું એમ. 10i1, અચ્છા આને હું ગુણી નાખું છું, 5i1 માઇનસ 5i3 માઇનસ 10, અને 10ના કૌંસમાં જે I છે એની જગ્યાએ લખી દો i1 પ્લસ i2. ચલો એને બી આપણે ગુણવા પડશે, તો 10i1 પ્લસ 5i1 માઇનસ 5i3. અચ્છા સામેવાળા આ માઇનસ 10ને હું સામે લઈ જઈશ પ્લસ 10, બરાબર. આને ગુણો, પ્લસ 10i1 પ્લસ 10i2, અને બધાના બરાબર સામે કેટલા? 10. આ માઇનસ 10ને સામે લઈ ગયો, આને બંનેને અંદર સાથે 10ને ગુણી નાખ્યો. હવે આને 5 i1 i2 i3 માં ગોઠવો. 10i1 5 15 ને 10 25. જો આ રીતે તમારે થોડુંક હાઇલાઇટ કરવાનું એટલે કંઈ રહી ના જાય, બરાબર. 10 ને 5 15, 15 ને 10 25, 25i1. ચલો 2 કેટલા? તો 10i2. 3 કેટલા? તો માઇનસ 5i3, બરાબર કેટલા? 10. હવે જ્યારે તમે આમાંથી 5 કોમન કાઢશો, 5 કોમન કાઢવાનો મતલબ બધાને 5 વડે ભાગો. 5 વડે ભાગો તો આ બચશે 5,
બીજાને ભાગો તો બચે 2, ત્રીજાને ભાગો તો 1 અને 10ને ભાગો તો કેટલા બચે 2. તમે રીતે બી સમજી શકો 5 કોમન કાઢીને 10ના છેદમાં લઈ ગયા તો ભાગ્યા 10 ભાગ્યા 5 કરો તો કેટલા બચ્યા 2 બચ્યા. તો આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 3. કિર્ચોફના 3 સમીકરણ તમે બનાવી લીધા છે. હવે આ 3 સમીકરણનો ઉકેલ લાવીને આપણે શું કરવાનું છે તો ભાઈ 3 સમીકરણનો ઉકેલ લાવી I1 I2 I3 શોધવાના અને શાખાઓના નામ લખીને એના પ્રવાહ લખવાના છે. તો જો અહીંયા સુધી તમે સ્ક્રીનશોટ પાડી લો. આ 3 સમીકરણો ફરી એક વખત એક બાજુ લખીને પછી એનો ઉકેલ લાવું છું. બોર્ડ ઉપર હવે જગ્યા છે નહીં, બરાબર. તો ચલો હવે આપણે જે 3 સમીકરણ બનાવ્યા બંધ ગાળાઓની ઉપરથી કિર્ચોફના નિયમ લગાડી એનો આપણે કોઈ પણ રીતે ઉકેલ લાવવાનો. લોપની રીતથી તમે ઉકેલ લાવી શકો, ઘણી બધી રીતો છે, પણ આપણે લોપની રીતથી એનો ઉકેલ લાવીશું અને જોઈશું કે ભાઈ I1 કેટલો, I2 કેટલો, I3 કેટલો, પછી આપણે શાખાઓનો પ્રવાહ લખીશું. તો જો તમારે 3 સમીકરણને ધ્યાનથી જોવાના, એની અંદર કોઈ બી 2 સમીકરણનો શું સરવાળો કરીને કોઈ પદ ડાયરેક્ટ ઉડાવી શકાય, મતલબ શું એનો લોપ કરી શકાય. તો જો આની અંદર +I3 છે, આની અંદર -I3. તો જો હું સમીકરણ 1 + 3 કરીશ તો આ બંને ડાયરેક્ટ ઉડી જશે, લોપ થઈ જશે. સમીકરણ 1 + 3 બરાબર. તો સમીકરણ 1 લખીએ 2I1 -I2 + I3 = 0. સમીકરણ 3 લખીએ 5I1 + 2I2 -I3 = 2 છે, ભૂલ ના પડે. હવે સરવાળો કેમ કર્યો? કેમ કે પ્લસ માઇનસ સંજ્ઞા છે જ, જો પ્લસ પ્લસ હોતા તો બાદબાકી કરતા, બરાબર. I3 નો લોપ 2I1 5I1 કેટલા 7I1 -I2 +2 +2 -1 તો +1 અને 2 અને 0 કેટલા 2. આને આપો સમીકરણ 4. ઓકે, હવે I1 અને I2 વાળું એક સમીકરણ છે. તો હજુ એક સમીકરણ લાવીએ જેમાં I1 અને I2 હોય, પછી એ 2 સમીકરણમાંથી કોઈ બી એકનો લોપ કરીએ. તો જુઓ 1 અને 3 વાપર્યું, એમાં I3 ઉડી ગયો. હવે હજુ એક સમીકરણ વાપરો, એમાં I3 નો ફરી એક વખત લોપ કરાય અને I1 અને I2 વાળું બીજું એક સમીકરણ મળે, જેને આપણે સમીકરણ 5 કહી શકીએ. તો જુઓ 1 અને 2 માં જુઓ તમે જોઈ શકો કે ભાઈ 1 છે 4 છે, પણ આ બંને પ્લસ છે. પણ તમે 2 અને 3 માં જુઓ, અહીંયા -I3 છે, અહીંયા પ્લસમાં 4 છે. તો જો હું આ સમીકરણને 4 વડે ગુણું તો અહીંયા બી -4 થઈ જાય. +4 -4 નો શું કરી શકાય? લોપ. તો શું કરીએ? સમીકરણ 3 ને 4 વડે ગુણી તેમાં સમીકરણ 2 ઉમેરતા. સમીકરણ 3 ને 4 વડે ગુણો તો 4 5 20, 4 2 8, 4 1 4 માઇનસમાં 4 અને 4 2 કેટલા 8. સમીકરણ 3 ને 4 વડે ગુણી એમાં સમીકરણ 2 ઉમેરો. ઉમેરવાનું છે તો નીચે એમનું એમ લખીએ -I1 + 2I2 + 4I3 બરાબર કેટલા 0. હવે તમે જોઈ શકો ફરી એક વખત I3 નો લોપ થયો તો શું બચ્યું? 20 - 1 19I1, 8 ને 2 10I2, 8 અને 0. આને આપો સમીકરણ 5. તો આપણી પાસે હવે 2 સમીકરણ છે જેમાં I1 અને I2 છે. હવે સિમ્પલ લોપની રીતમાં તમે શું કરો કે ભાઈ 2 સમીકરણમાં 2 પદો છે, કોઈ બી એકનો તમે લોપ કરી નાખો. લોપ કરી નાખશો તો તમારી પાસે એક જવાબ હાજર હશે. તો આની અંદર તમે જુઓ તો ભાઈ બધું જ પ્લસમાં છે. તો તમે શું કરો કે ભાઈ કોઈ બી I1 અને I2 માંથી કોનો લોપ કરવો છે પહેલા જોઈ લો. તો 7 અને 19 તો કઈ 7 ને 2 વડે ગુણીએ તો 14 આવે, 3 વડે ગુણીએ તો 21 આવે, 19 આવતો નથી. તો આપણે શું કરી શકીએ કે ભાઈ આમાં 10 છે અને આમાં 1 છે, તો આને જો 10 વડે ગુણું તો આ 10I2 થઈ જાય. પણ પ્રોબ્લેમ એ કે ભાઈ આ બી પ્લસ અને આ બી પ્લસ, 10 વડે ગુણ્યા પછી આ 10I2 થાય. તો મારે આ સમીકરણમાંથી પાંચમાની શું કરવી પડે? બાદબાકી કરવી પડે. તો શું કરીએ? ધ્યાન આપો. અથવા તમે 5 - 4 બી કરી શકો, 4 - 5, પણ હંમેશા યાદ રાખો જે સમીકરણ મોટું હોય એમાંથી નાનાને બાદ કરવાનું. તો આમાં 10I2 છે, આમાં બી 10 લાવવા છે. તો સમીકરણ 4 ને 10 કેટલા છે? 1 છે ને, હા, 10 વડે ગુણી તેમાંથી સમીકરણ 5 ને બાદ કરતા. બરાબર. તો જો જે બી સમીકરણ એના ઉપર ગોળ પાડવાનું. સમીકરણ 4 ને 10 વડે, એટલે કે આ 10 સંખ્યા છે. જેમ કે અહીંયા લખ્યું ને કે ભાઈ સમીકરણ 3 ને 4 વડે ગુણી, તો આ 4 સંખ્યા વડે ગુણવાનું છે. સમીકરણ 3 ને સમીકરણ 4 વડે નથી ગુણવાનું, 4 સંખ્યા છે. બરાબર. તો સમીકરણ 4 ને પહેલા 10 વડે ગુણો. 10 વડે ગુણો 7 10 70, 10 1 10,
10 દુ 20. ચલો 4 વડે ગુણાઈ ગયું. એમાંથી પાંચમાને બાદ કરો તો નીચે પાંચમું પહેલા એઝ ઇટ ઇઝ લખો, એમનું એમ લખો. 19i1 પ્લસ 10i2 બરાબર 8. હવે બાદબાકી જ્યારે કરવાની હોય તો નીચેવાળા સમીકરણમાં સંજ્ઞા ઉલટાઈ નાખવાની. પ્લસ 19 છે તો માઇનસ, પ્લસ 10 છે તો માઇનસ, પ્લસ 8 છે તો માઇનસ. જો કોઈ માઇનસ હોતી સંજ્ઞા તો એને પ્લસ કરતા પ્લસ ને માઇનસ બાદબાકી કરવાની. ચલો પ્લસ 10i2 માઇનસ 10i2 કેન્સલ. 70 માઇનસ 19 કેટલા? 51. 20 માઇનસ 8 કેટલા? તો i2 બરાબર i1 છે i1. i1 બરાબર કેટલા? 12 ભાગ્યા 51. જો 3 વડે ભાગાકાર કરો તો 4 ભાગ્યા 17. i1 કેટલા આયા તમારા? 4 ભાગ્યા 17. તો જો આ રીતે લોપની રીતમાં શું કરવાનું કે ત્રણ સમીકરણમાં પહેલા જોવાનું કંઈક ડાયરેક્ટ લોપ થાય છે, પછી સમીકરણમાં જે પદો હોય i1 અને i2 છે તો એ જ પદોવાળું બીજું સમીકરણ લાવવાનું, તો બીજા બેનો ઉપયોગ કરીને ફરી i3 નો લોપ કરવાનો. તો આ વખત લોપ કરવા માટે 3 ને 4 વડે ગુણવું પડ્યું. પછી એમાં બીજું ઉમેર્યું તો 3 નો લોપ થયો. ફરી એક સમીકરણ 1 અને 2, આ પણ કેટલા? 1 અને 2. તો લોપ કરવા માટે કોઈ બી એક સંખ્યા આગળની સરખી કરવાની. 10 વડે ગુણ્યું ચોથાને, એમાંથી પાંચમાને બાદ કર્યું, કેમ કે બંને પ્લસ હતા તો બાદબાકી કરવી પડી. આ વખત બાદબાકી કરો તો નીચેના સમીકરણની સંજ્ઞા ઉલટાવવાની. એક જવાબ આવી ગયો i1. હવે i1 આવી જાય પછી ઉલટું જવાનું. i1 ની કિંમત અહીંયા મૂકો કે અહીંયા મૂકો? ચલો આ સમીકરણ નાનું છે. સમીકરણ 4 માં i1 મૂકો. સમીકરણ 4 માં i1 મૂકતા, ચલો મૂકીએ i1 7. i1 ની જગ્યાએ કેટલા? 4 ભાગ્યા 17 પ્લસ i2 બરાબર 2. ચલો 7 4 28 પ્લસ i2 બરાબર 2. ચલો આ બાજુ આને લઈ જાઓ તો i2 બરાબર 2 માઇનસ 28 ભાગ્યા 17. તો આમાં જવાબ શું આવે? 17 દુ 34, 34 માઇનસ 28, 6 ભાગ્યા 17. i2 આવી ગયો કેટલો? 6 ભાગ્યા 17. i1 મળી ગયો, i2 મળી ગયો. હવે i3 લાવવો છે તો હવે i1 અને i2 ની કિંમત કોઈ બી એકમાં મૂકો. તો જે નાનામાં નાનું સમીકરણ હોય પહેલામાં મૂકી દઈએ. તો અહીંયા થોડીક જગ્યા છે તો અહીંયા લખું છું સમીકરણ 1 માં i1 અને i2 ના મૂલ્યો મૂકતા. ચલો મૂકીએ. 2 i1 કેટલા છે? તો 4 ભાગ્યા 17 માઇનસ i2 કેટલા છે? 6 ભાગ્યા 17 પ્લસ i3 બરાબર 0. ચલો 2 4 8 ભાગ્યા 17 માઇનસ 6 ભાગ્યા 17 પ્લસ i3 બરાબર 0. જો તમે આનો 17 કોમન લઈ લો છેદ તો 8 માઇનસ 6 કેટલા? 2 ભાગ્યા 17 પ્લસ i3 બરાબર 0. તો ફાઇનલ આન્સર આવશે i3 બરાબર, આને જમણી બાજુ લઈ જાઓ તો માઇનસ 2 ભાગ્યા 17. તમને પ્રશ્ન એમ થાય માઇનસમાં કેમ આવે? તો જો માઇનસમાં કેમ આવે, જે તમે i3 લીધો છે ને આ શાખા પર એ તમને રકમમાં આપ્યો તો નીચે છે i3. હવે જવાબ એનો ઋણ આવ્યો, મતલબ ખરેખર ઉપરનો પ્રવાહ નીચે નહીં જાય. ખરેખર આટલા મૂલ્યનો પ્રવાહ ક્યાંથી જશે? નીચેથી ઉપર. આટલા મૂલ્યનો પ્રવાહ જે આપણે નીચે જાય છે એમ જોઈ શકીએ અહીંયા i3 માં. પણ માઇનસનો મતલબ જે દિશા આપણે વિચારી છે એના કરતાં કઈ દિશામાં જાય? ઉલટી દિશામાં. તો આપણે જે 3 સમીકરણો પહેલા મેળવ્યા હતા એનો ઉપયોગ કરીને આપણે શું કર્યું? આ દાખલાનો ઉકેલ લાવ્યા. તો આટલી ગણતરી તમારે કરવાની છે, હજુ જવાબ પૂરો થયો નથી. આટલું લખાઈ જાય એટલે તમે શું કરવાનું આની અંદર? તો પહેલાનો તમે સ્ક્રીનશોટ પાડો એટલે હું તમને સમજાવું. પ્રશ્ન શું પૂછ્યો છે? તો તમે જુઓ પ્રશ્નમાં એમ પૂછ્યું છે શાખાઓનો પ્રવાહ લખો. હવે શાખાઓનો પ્રવાહ લખવાનો મતલબ આપણે તો i1 i2 i3 શોધ્યા, પણ આમાં શાખાનો પ્રવાહ કેટલો હજુ આપણે જણાવ્યું નથી. તો શાખાઓનો પ્રવાહ લખવાનો છે. શાખાઓનો પ્રવાહ જોજો ધ્યાનથી કઈ રીતે કરવાનું છે. શાખાઓ કઈ કઈ છે? તો AB, BC, CD, AD, વચ્ચેની BD, અને આ શાખાને તમે નામ આપી શકો CEA. 5 શાખા તમારી આ વચ્ચેવાળી અને 12 વાળી એક. બરાબર. હવે બધામાં પ્રવાહના નામો આપણે આપ્યા છે. નામો પહેલા લખીએ. AB માં કેટલો છે? i1. BC માં કેટલો છે? i1 માઇનસ i3. CD માં કેટલો છે તમારો? અહીંયા i2 પ્લસ i3. AD માં તમારો કેટલો છે? i2. વચ્ચે BD માં કેટલો છે? i3. CEA માં કેટલો છે? I એટલે i1 પ્લસ i2. I એટલે કેટલા? i1 પ્લસ i2. હવે સંજ્ઞાઓ તો આપણે આપી દીધી છે, બસ હવે એના મૂલ્યો મૂકીને જવાબ લાવવાનો. તો ચલો AB માં i1 છે. i1 એટલે કેટલો? 4/17 4 ભાગ્યા 17. જે ડાયરેક્ટ છે પહેલા લખીએ. AD માં છે તમારો i2. i2 એટલે કેટલા? 6 ભાગ્યા 17.
બીડીમાં છે I3 એટલે કેટલા -2/17. ચલો 3 શાખામાં તો ડાયરેક્ટ મળી ગયો. હવે બાકીની 3 ચલો આની અંદર કરી દઈએ. પહેલા I1 + I2 4/17 + 6/17. 4/17 + 6/17. 17 કોમન લઈ લો છેદમાં તો 10/17 આવી ગયો. ચલો કઈ બે બચી? આ બે બચી. I2 + I3. I2 કેટલા 6/17 પ્લસમાં I3 છે. I3 ની કિંમત માઇનસ ઋણ પ્લસ -2/17 તો માઇનસ વચ્ચે આવી જશે તો આ કેટલો થાય 4/17 અને છેલ્લે I1 - I3. I1 છે 4/17 માઇનસ I3 ની કિંમત -2/17 તો આ તમારો માઇનસ માઇનસ અહીંયા શું થઈ જાય પ્લસ તો આ શાખામાં 6/17. તો જો આની અંદર કંઈ ના આવડે એવું કે ભાઈ આમાં યાદ શું રાખવાનું એવું કંઈ છે નહીં. જે તમે I1 I2 I3 ના જવાબો લાયા એ શાખા પ્રમાણે જે તમે નામો આપ્યા હતા એની અંદર કિંમત મૂકીને આ રીતે છેલ્લે ખાસ લખવાનું. ઘણા વિદ્યાર્થીઓ ભૂલી જાય છે પછી એમાં 4 માર્ક્સના દાખલામાં 3 માર્ક્સ મળે 2.5 માર્ક્સ મળે બરાબર. કારણ શું છે કે ભાઈ તમને પૂછ્યો છે શાખાઓનો પ્રવાહ. તમે I1 I2 I3 તો લાવી દીધો બરોબર છે પણ તમારે શોધવાનો છે શાખાઓનું નામ અને એના પ્રવાહ બરાબર. તો અહીંયા સુધી લખશો તો પૂરા 4 માંથી 4 માર્ક્સ તમને મળશે બરાબર. કદાચ કોઈની પાસે શોર્ટકટ રીત હોય તો તમે વાપરવી હોય તો પછી તમારા રિસ્ક ઉપર વાપરી શકો. કેમ કે જનરલી શું થતું હોય છે બોર્ડમાં તમે પછી લખાણ પૂરું ના લખ્યું હોય તો આ લોકો માર્ક્સ કાપી લેતા હોય છે. બાકી તમારે 3 સમીકરણ બનાવીને આ જ રીતે ઉકેલ લાવશો તો તમારા પૂરેપૂરા માર્ક્સ મળશે બરાબર. તો સ્ક્રીનશોટ પાડી લો એટલે આપણે આગળ વધીએ. હવે વાત કરીએ સ્વાધ્યાય દાખલા નંબર 8ની જેમાં કીધું છે કે ભાઈ 8 વોલ્ટ EMF અને 0.5 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતી સંગ્રાહક બેટરીને 120 વોલ્ટના ડીસી સપ્લાયથી 15.5 ઓહ્મના અવરોધ મારફતે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. વિદ્યુત ભારિતનો મતલબ બેટરીનું ચાર્જિંગ કરવાનું છે. તો જો પહેલાં હું સિચ્યુએશન સમજાવી દઉં કે ભાઈ એક આ બેટરી છે એનો પોતાનો આંતરિક અવરોધ છે એનું કંઈક EMF છે તમને આપ્યું છે કેટલું તો EMF છે 8 વોલ્ટ અને આંતરિક અવરોધ છે તમારો કેટલો તો 0.5 ઓહ્મ. હવે તમારે આને ચાર્જિંગ કરવી છે તો તમે કદાચ જોયું હોય કે ભાઈ તમે કદાચ એક્ટિવા કે બાઇકની અંદર તમે જોયું હોય ચાર્જિંગ બેટરી ઉતરી જતી હોય છે બરાબર. પણ તમે નાની બેટરીને લઈને દુકાનદાર પાસે જાઓ જ્યાં ગેરેજ પર જાઓ બરાબર તો એ શું કરે છે કે ભાઈ મોટી બેટરીનો પ્લસ તાર લે છે અને પ્લસ સાથે જોડે છે માઇનસ લઈને માઇનસ સાથે જોડે અને એને ચાર્જિંગ કરે છે. હવે ચાર્જિંગનો કરવાનો મતલબ કઈ રીતે ચાર્જિંગ થાય તો ચાર્જિંગ કરવા માટે મોટી બેટરીનો પ્લસ નાનીના પ્લસ સાથે જોડવાનો અને મોટી બેટરીનો માઇનસ આના માઇનસ સાથે જોડવાનો. આમ અવરોધ એની અંદર છે આપણે દર્શાવીએ છીએ બહાર બરાબર. હવે આ જે સપ્લાય છે તમારો એ છે તમારો આ સપ્લાય આનો EMF છે 120 વોલ્ટ. તમારે શોધવાનો છે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ. આ બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ બરાબર. તો હંમેશા યાદ રાખો કે ભાઈ જ્યારે બી તમારી મોટી બેટરી હોય મોટાને આપણે E1 કહી દઈએ નાનાને આપણે E2 કહી દઈએ. અચ્છા હવે સાથે સાથે તમારે શ્રેણીમાં એક 15.5 ઓહ્મનો અવરોધ બી જોડવાનો છે કેપિટલ R. કેટલો જોડવાનો છે 15.5 ઓહ્મ. તો જો એક વસ્તુ યાદ રાખો ચાર્જિંગ જ્યારે કરતા હોઈએ તો હંમેશા પ્રવાહ મોટી બેટરીમાંથી નીકળે છે એમ યાદ રાખવાનું. ક્યાંથી નીકળે મોટી I પ્રવાહ નીકળ્યો. હવે હું તમને જો સિમ્પલ પ્રશ્ન એમ પૂછું કે ભાઈ આ બંને જે બેટરીઓ છે બંને કોષો છે શું સમાંતરમાં કહેવાય કે શ્રેણીમાં તો મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ શું કરે છે કે ભાઈ એમણે ગોખ્યું હોય કે ભાઈ ઉપર નીચે હોય તો સમાંતર કહેવાય બાજુમાં હોય તો શ્રેણીમાં કહેવાય. એવું નહીં. સમાંતરનો મતલબ પ્રવાહના ભાગ પડતા હોય તો સમાંતર. પ્રવાહ સરખો હોય તો શામાં છે એમ કહેવાય શ્રેણીમાં. આ પ્રવાહ સરખો છે આખાની અંદર સરખો પ્રવાહ છે તો અવરોધો બી શ્રેણીમાં અને કોષો બી કેવા શ્રેણીમાં. તો સૌથી પહેલા આપણે પરિપથનો પ્રવાહ કાઢીશું. પ્રવાહ I બરાબર મેં તમને પહેલા કીધું કે ભાઈ પ્રવાહ I બરાબર E/R. હવે અહીંયા E તમારે કુલ લેવો પડશે અને R બી તમારે કેવો લેવો પડશે કુલ EMF ભાગ્યા કુલ અવરોધ. હવે મને એમ કહી દો શ્રેણી જોડાણનો કુલ EMF કેટલું તો બધાને ખબર છે જો સરખી દિશામાં પ્રવાહ હોય બે બેટરીને જો તમે આમ જોડી હોય તો આ બંનેનો પ્રવાહ એક જ દિશામાં તો અહીંયા EMF નું સૂત્ર થાય E1 + E2 મતલબ પ્લસની સાથે બીજાનો માઇનસ હોય તો EMF ઉમેરાય પણ અહીંયા શું છે એક પ્લસની સાથે બીજાનો બી પ્લસ છે તો સમતુલ્ય EMF થાય E1 - E2. યાદ રાખો બરાબર. ઓકે અવરોધ બંને શ્રેણીમાં છે કેપિટલ R પ્લસ સ્મોલ r. ચલો કાઢીએ E1 120 માઇનસ આ છે 8 બરાબર 120 - 8 કેપિટલ R 15.5 અને આ 0.5 કિંમત આપણે લખી છે 15.5 અવરોધનો હંમેશા સરવાળો થાય
તો આ જે પ્રવાહ છે તમને કેટલો મળશે? તો ઉપર 112/16, તો પ્રવાહ આવશે 7 એમ્પિયર. પ્રવાહ કેટલો આવી ગયો? 7 એમ્પિયર. હવે આપણે આ બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ શોધવાનો છે. મેં તમને આગળના દાખલામાં એક સૂત્ર આપ્યું હતું, V = E - IR. પણ એ સૂત્ર શું છે? જ્યારે બેટરી વપરાશમાં હોય, જે બેટરી પ્રવાહ પૂરો પાડે એનો ટર્મિનલ વોલ્ટેજ V = E - IR. પણ જ્યારે બેટરીમાં પ્રવાહ પ્લસમાંથી દાખલ થાય, મતલબ આ બેટરીનું ચાર્જિંગ થઈ રહ્યું છે. ચાર્જિંગનો મતલબ શબ્દ વાપર્યો છે વિદ્યુત ભારણ થઈ રહ્યું છે, બરાબર? વિદ્યુત ભારિત થઈ રહી છે બેટરી. તો બેટરીનો ચાર્જિંગ દરમિયાન ટર્મિનલ વોલ્ટેજ, ચાર્જિંગ દરમિયાન ટર્મિનલ વોલ્ટેજ, યાદ રાખો, ચાર્જિંગ દરમિયાન ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર થાય E + IR. કયું થાય? E + IR. હવે પહેલી બેટરીની વાત છે, E2 તમે અહીંયા મતલબ બીજી નામ આપ્યું છે 2 લખી શકો, બરાબર, કોઈ ફરક પડશે નહીં. ચલો, કેટલા છે? 8 પ્લસ I છે 7 અને એનો જે સ્મોલ r છે તમારો કેટલો? 0.5. તો 7 × અડધો 3.5 મળે. તો આ જવાબ આવે 11.5 વોલ્ટ. કેટલો આવે તમારો? 11.5 વોલ્ટ. ભૂલથી જો તમે અહીંયા માઇનસ લઈ લેશો તો 8 - 3.5 કરો, 4.5 જવાબ આવશે, જે તમારો ખોટો પડે. કારણ કે આ બેટરીનું શું થઈ રહ્યું છે? ચાર્જિંગ દરમિયાન EMF કરતાં ટર્મિનલ વોલ્ટેજ વધારે હોય. ટર્મિનલ વોલ્ટેજ વધારવા માટે જ આપણે ચાર્જિંગ કરીએ છીએ. તો સૂત્ર આવે E + IR. બરાબર, તો આટલું ખાસ યાદ રાખજો. આ થઈ ગયો દાખલા નંબર 8. હવે વાત કરીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 9, જે તમારા સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે. શું કીધું છે કે ભાઈ ઉદાહરણ 1માં જે કોપર સુવાહક છે, જે ઉદાહરણ નંબર 1માં તમે ગણ્યો હશે તો જોજો ચોપડીની અંદર તમને અમુક કિંમતો આપી છે, એમાંથી એકાદ કિંમત અહીંયા ડાયરેક્ટ આપેલી છે, બરાબર. કોઈક જરૂર પડે તો આપણે ઉદાહરણ 1માંથી કિંમત કાઢીશું. તો શું કીધું કે ભાઈ કોપરનો સુવાહક છે, એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એટલે એકમ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 8.5 10 - 28 ઇલેક્ટ્રોન પ્રતિ મીટર ઘન, બરાબર. અચ્છા, હવે આવા ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબો તાર છે. 3 મીટર લાંબા તારમાં એક છેડેથી બીજે છેડે ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગે? ક્ષેત્રફળ તમને આપ્યું 2 × 10 - 6 અને પ્રવાહ આપ્યો 3 એમ્પિયર. સિમ્પલ. હવે તમારે સિમ્પલ શું કરવાનું કે ભાઈ તમારી પાસે પેલું સૂત્ર છે પ્રવાહ અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ. તો આપણે સમય કાઢવો છે. મતલબ સિમ્પલી આપણી પાસે એક તાર છે, અહીંયાથી ઇલેક્ટ્રોન્સને એક છેડેથી બીજે છેડે જવા લાગતો સમય, તારની લંબાઈ છે L. હવે બધાને એક વસ્તુ ખબર છે, ઇલેક્ટ્રોન જ્યારે પ્રવાહ સ્વરૂપે ગતિ કરે તો એની ઝડપ ડ્રિફ્ટ ઝડપ જેટલી હોય છે. તો સૂત્ર આપણી પાસે છે I = NAVDE. હવે આ જે VD છે તમારી ડ્રિફ્ટ ઝડપ છે, તો શું હું ઝડપની જગ્યાએ આમ લખી શકું? અંતર ભાગ્યા સમય. હવે અંતર એટલે શું? ઇલેક્ટ્રોન એક છેડેથી બીજે છેડે જાય તો કાપેલું અંતર એ કોના બરાબર હોય? તારની લંબાઈ બરાબર હોય. તો હવે સમયને કરતા બનાવી દો, NALE ભાગ્યા કેટલા? I. ચલો, બધું જ આપેલું છે. N કેટલો? 8.5 10 - 28. અચ્છા, ક્ષેત્રફળ 2 × 10 - 6, L 3. E કેટલો? તો E તમારો નથી આપ્યો અહીંયા, +1.6 10 - 19, એ બધાને યાદ હોવું જોઈએ, બરાબર. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપણે પ્લસમાં લઈએ છીએ કેમ કે સમય કાઢવો છે, સમય હંમેશા ધન હોય, બરાબર, એનું મૂલ્ય લેવાનું. અને ભાગ્યા પ્રવાહ I કેટલો છે? પ્રવાહ છે તમારો 3 એમ્પિયર. ચલો કરીએ. હવે અહીંયા એમ્પિયર આપણે લખતા નથી, વચ્ચે છેલ્લે એકમ લખીએ છીએ. 3 3 કેન્સલ, 8.5 × 2 17. અચ્છા, ઘાત ચેક કરી લઈએ. 19 માઇનસમાં, અચ્છા અહીંયા લગભગ આપણે ઘાતમાં છે ને માઇનસના પ્લસના બદલે માઇનસ લીધો છે. હા, અહીંયા ભૂલથી આપણે માઇનસ લઈ લીધો છે, બરાબર, તે પ્લસ આવશે. કિંમત મૂકવામાં થોડી ભૂલ છે, બરાબર, તે સમજી લેજો તમે. ચલો, 19 ને 6 -25 અને 28. 28 - 25 કેટલી થાય? 10 3 1.7 × 10 4 સેકન્ડ, બરાબર. આ થઈ ગયો તમારો સ્વાધ્યાયનો દાખલા નંબર 9. આ રીતે ગણશો તો 2 માર્ક્સ તમને મળી જશે. MCQમાં બી પૂછી શકાય એટલો નાનો દાખલો છે. તો હોપ કે તમને લેક્ચર સારું લાગ્યું હશે. બધા જ દાખલામાં તમને સમજણ પડી ગઈ હશે. કોઈ દાખલામાં જો તમને ડાઉટ હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. આ પ્રકારના બીજા ઘણા બધા વિડીયો આ ચેનલ ઉપર આવતા રહેશે, ખાસ કરીને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે. તો જો તમે ચેનલ ઉપર નવા હોવ તો ખાસ સબસ્ક્રાઇબ કરી લો અને પોતાના મિત્રોને શેર કરવાનું ખાસ ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.